નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ધમધોખાર વરસાદ પડી રહ્યો છે અને હજુ આગામી 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ, હવામાન નિષ્ણાંત બધાનું એવું માનવું છે કે 16 તારીખથી લઈ અને 18 તારીખ સુધી ખૂબ વધારે વરસાદની સંભાવનાઓ. આજે 17 તારીખ અને 17 તારીખે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, ક્યાં ઓરેન્જ એલર્ટ છે, એની વાત કરવી છે. પહેલાં વિંડીના માધ્યમથી સમજીએ કે જે સિસ્ટમ હતી, જે સિસ્ટમ અરબી સમુદ્રમાં બની હતી, એની અસર તમે જુઓ કે અહીંયા ઓલરેડી એ સિસ્ટમની જે અસર છે એ દેખાઈ રહી છે. આ બાજુ ભાવનગરના દરિયાકાંઠા પાસે એકદમ રેડ કલર તમને દેખાતો હશે. ખૂબ વધારે વરસાદ ત્યાં પડવાની સંભાવનાઓ છે અને જે ચોમાસું હતું, જે ચોમાસાની આપણે રાહ જોઈ રહ્યા હતા, એ વિધિવત રીતના ગુજરાતમાં પ્રવેશી ગયું છે અને ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ દક્ષિણ ગુજરાતનો આખો ભાગ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારને ગઈકાલથી એ ચોમાસાએ કવર કરવાનું શરૂઆત કરી દીધી છે. એટલે સામાન્ય રીતે વલસાડથી ચોમાસું પ્રવેશે અને એના પછી ધીરે ધીરે આગળ વધે, પણ આ વખતે આખા દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. પહેલા જ દિવસે ચોમાસું પ્રવેશ્યું એ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં પણ વધારે વરસાદ પડ્યો છે. સાંજ સુધીમાં તીવ્રતા ઓછી થશે, પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે એટલે બધી જ જગ્યાએ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. બધા જ જિલ્લાઓમાં વરસાદ પડી શકે તેવી સંભાવના છે. 18 તારીખની આસપાસ એ સિસ્ટમ જે આપણે જોઈ એ અહીંયા મહારાષ્ટ્રના જે દરિયાકાંઠાનો વિસ્તાર દેખાઈ રહ્યો છે ત્યાં અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પાસે ખૂબ વધારે મજબૂતાઈથી આગળ વધશે. એટલે લો પ્રેશર સિસ્ટમ હતી, એનાથી વધારે મજબૂત સિસ્ટમ ન હતી. લો પ્રેશર સિસ્ટમ એ અહીંયા જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા પાસે પહોંચશે ત્યારે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે. દક્ષિણના દરિયાકાંઠાના વિસ્તાર અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવનાઓ વધુ છે. વલસાડમાં કાલે ખૂબ વધારે વરસાદ પડવાનો છે. સાથે જ આગળ મધ્ય ગુજરાતના જેટલા પણ ભાગો છે એટલે નર્મદા, દાહોદ, છોટાઉદેપુર, રાજપીપળા, ત્યાં પણ વધારે વરસાદની સંભાવના છે. આ બાજુ ભાવનગર, મહુવા અને વેરાવળવાળો આખો જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં વરસાદ પડશે. ઘારી, વિસાવદર, બીજી બધી જગ્યાએ પણ જે જૂનાગઢ, ઉપલેટા, બીજા વિસ્તારો સૌરાષ્ટ્રના જે છે એને પણ કવર કરશે. એટલે રાજકોટમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. દ્વારકાના દરિયાકાંઠાથી લઈને આ બાજુ ભાવનગર સુધી વધારે વરસાદની સંભાવના છે. શહેરી વિસ્તારો એટલે એકદમ વચ્ચે અમદાવાદ, વડોદરા, સુરત જેવા વિસ્તારો છે ત્યાં વરસાદ પડવાની સંભાવનાઓ ખૂબ વધારે છે. આ રેડ કલર તમને જે દેખાતો હશે એ રેડ કલર એ ભારે વરસાદ સૂચવે છે. એટલે ભાવનગરની આસપાસ અમદાવાદ, નડિયાદ, વિરમગામ, આ બાજુ લુણાવાડા, દાહોદ, છોટાઉદેપુર, ગોધરામાં ખૂબ વધારે વરસાદ પડવાનો છે. મહેસાણા, હિંમતનગર, રાધનપુર, પાલનપુર, એટલે ઓલમોસ્ટ આખા ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના છે. કચ્છમાં પણ વરસાદ પડવાનો છે. કાલનો દિવસ ખૂબ ભારે વરસાદની આગાહી. 18 તારીખે જોઈએ તો એ સિસ્ટમ જેમ જેમ મધ્યપ્રદેશ તરફ જશે એની તીવ્રતા પણ ઓછી થઈ જશે. એટલે ગુજરાતમાં વરસાદની તીવ્રતા છે એ 18 તારીખે સાંજ સુધીમાં ઓછી થઈ જશે. 19 તારીખે સામાન્ય મધ્યમ વરસાદ અમુક વિસ્તારોમાં પડશે. બાકી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ શું કહી રહ્યું છે? હવામાન વિભાગની આગાહી પ્રમાણે કયા જિલ્લાઓમાં એલર્ટ છે એ પણ એકવાર જોઈ લઈએ. હવામાન વિભાગ જે આગાહી કરે એ દર 3 કલાકે બદલાતી હોય છે. એટલે જો આજે અમુક વિસ્તારોમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે તો પછી બીજા દિવસે એનાથી વધારે વરસાદની સંભાવના હોય છે. 17 તારીખ જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે. પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ છે. દેવભૂમિ, દ્વારકા, જામનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ યલો એલર્ટ છે. એટલે આ બધા જ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદ, ખેડા, આણંદ, મહેસાણા, આ બાજુનો મધ્ય ગુજરાત પણ આજે કવર કરશે એવું વિંડીમાં દેખાઈ રહ્યું છે. એટલે આ આગાહી બદલાઈ શકે તેવી સંભાવના. 18 તારીખે એની તીવ્રતા આપણે જેમ કહ્યું એમ ઓછી થઈ જશે. દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આ બાજુ રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે. 19 તારીખે તીવ્રતા ઓછી થઈ જશે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગો જે મધ્યપ્રદેશ તરફ એ સિસ્ટમની અસર જશે, પવનો એ બાજુ જવાના છે. ગીર સોમનાથ અને દરિયાકાંઠાના વિસ્તારોને પણ એની અસર થવાની સંભાવના છે. ચોમાસાની આ શરૂઆતનો વરસાદ છે. હજુ આનાથી પણ વધારે વરસાદ પડવાનો છે. એક વીક જે છે એ ધીરે ધીરે ચોમાસું આગળ વધશે અને એના પછી પાછો જે ચોમાસાનો રૂટીન વરસાદ હોય એવો પડવાની શરૂઆત થશે. તમારે ત્યાં
કેટલો વરસાદ પડી રહ્યો છે, ત્યાં વાતાવરણ કેવું છે, અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો.